તો ભાવનગરના લઠ્ઠાકાંડ બાદ હવે ગરબાડા પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઈ છે। ગેરકાયદે દારૂના અડ્ડાઓ પર ત્રાટકી પોલીસ દારૂના કારોબારની સામે ઓપરેશન મેગા ક્રેકડાઉન શરૂ કરવામાં આવ્યું છે। ગરબાડા, ટેકરા, ગાંગરડી બજાર અને પાટા ડુંગરી વિસ્તારના સમગ્ર જે એરિયા છે તે દરોડો પાડવામાં આવ્યો છે। પોલીસ દેશી દારૂની 5 જેટલી ભઠ્ઠીઓને નષ્ટ કરી છે। દેશી દારૂ બનાવવાનો સામાન, વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। પોલીસની કાર્યવાહીથી અસામાજિક તત્વો ભૂગર્ભમાં ઉતરી ગયા છે। આ દારૂના દૂષણને જડ મૂળથી ઉખેડવા માટે ઝુંબેશ વધુ ઉગ્ર બનાવાશે। દૃશ્યોમાં તમે જોઈ શકો છો જે રીતે આ રો મટીરિયલ કે જે દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતું હતું, જે અવાબરૂ જગ્યા ઉપર આ ભઠ્ઠી ધમધમતી હતી, ત્યાં જ પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો અને પોલીસે ત્યાં સ્થળ ઉપર રહેલ જે સામગ્રી હતી તેનો નાશ કર્યો છે। પરંતુ આમાં સંડોવાયેલા જે મોટા માથાઓ છે અથવા તો જેની સંડોવણી છે તે અત્યારે ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાની પણ જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। ત્યારે આ દારૂબંધીના દ્રશ્યોને દારૂબંધીના લીધે ઉડાવતા દ્રશ્યો સંવાદદાતા રાહુલ આપણી સાથે ફોનલાઈનથી જોડાયા છે। જી રાહુલ, દેશી દારૂની ભઠ્ઠીઓ પર પોલીસની તવાઈ, શું વધુ વિગતો, કયા કયા વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા, અત્યાર સુધી કોઈ પકડાયા છે ખરા? જી, જે ગરબાડા તાલુકામાં પણ જે ભાવનગરમાં લટકાંડ થયો છે તેને લઈને તેની અસર ગરબાડામાં પણ જોવા મળી રહી છે અને પોલીસે જે ગરબાડાના ટેકરા વિસ્તાર છે, ચંદલા છે, પછી ગાંગરડી, સાડા, પાંચવાડા સ્થિત જુદા જુદા વિસ્તારોમાં જે પોલીસ દ્વારા જે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને જે ગરબાડા તાલુકાના જુદા જુદા વિસ્તારો છે ત્યાંથી જેટલી 5 જેટલી જે દેશી દારૂની ભઠ્ઠીઓ છે તે તોડી પાડવામાં આવી છે અને જે બુટલેગરો છે તેની સામે કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી રહી છે। જી, જોડાયા, જાણકારી આપી તે બદલ આભાર।